વૃદ્ધ સાથે 22 લાખની છેતરપિંડી કરવામાં આવી અને છેતરપિંડી કરનાર દ્વારા ધમકી આપવામાં આવતા વૃદ્ધે આપઘાત કરી લીધો છે. પોલીસે આ મુદ્દે 2 આરોપીની કરી ધરપકડ. મહેદરપુરા પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓ પરિમલ ઉર્ફે પરેશ ઉર્ફે જાડીઓ, જશવંતલાલ જરીવાલા અને અશોક ઉર્ફે અશોક ડોકુ ચંપકલાલની રાણાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ માહિતી અનુસાર પરિમલ જરીવાલા અગાઉ એક ગુનામાં પકડાયેલ છે, જ્યારે અશોક રાણા 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. અશોક રાણા વિરુદ્ધ 3 વખત પાસા પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ પણ લાગુ કરવામાં આવી ચૂકી છે. હાલમાં મહેદરપુરા પોલીસ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે 22 લાખ રૂપિયા કોણે પડાવ્યા હતા અને આ કૌભાંડમાં અન્ય કોણ સામેલ છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે કડક કાર્યવાહી કરીને પીડિતને ન્યાય અપાવવાની ખાતરી આપવામાં આવી છે. હાલ તો પોલીસે વૃદ્ધ સાથે છેતરપિંડી કરનાર આરોપીને કરી અને બીજા કોણ સંડોવાયેલા છે તેની તપાસ કરી રહી છે. महेंद्रपुरा विस्तार में एक आदमी जिनको पैसे जिनसे लिए थे नौकरी देने के लिए, उनके मानसिक त्रास के कारण उन्होंने सुसाइड किया है. तो केस ऐसा है कि एक मनुष्य जिन्होंने 2 लोगों से लगभग 22 लाख रुपए लिए थे, यह कहकर कि उनकी एसएमसी में जान पहचान है और वह उनको नौकरी एसएमसी विभाग में दिलवा सकते हैं, परंतु कुछ कारणों से वह नौकरी नहीं दिलवा पाए और पिछले काफ़ी समय से अपने जो पैसे 22 लाख रुपए हैं उसकी वापसी के लिए वो 2 मनुष्य जिन्होंने सुसाइड किया है उस पर मानसिक त्रास दे रहे थे. उनका दागीना भी ज़बरदस्ती लिया, वो लगभग 18 लाख रुपए का था और बची हुई 4 लाख की रकम की रिकवरी के लिए उनके घर बार बार जाया करते थे, उन्हें मानसिक त्रास दिया करते थे, जिसके कारण उन्होंने एक सुसाइड कर लिया है.